નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ચેતના પાણેરી, એસોસિએટ પ્રોફેસર ગુજરાતી વિભાગ, MP શાહ આર્ટ્સ અને સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર. મારા વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભાષા વિજ્ઞાન સંદર્ભે વાત કરી રહ્યા છીએ અને આજનો મારો અગત્યનો ટૉપિક છે ભાષા વર્ગીકરણના પ્રકારો અને આકૃતિમૂલક વર્ગીકરણ. જોઈએ આપણે. સમગ્ર વિશ્વમાં અનેક ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે. એના સ્વરૂપોમાં, એના બંધારણમાં ઘણું બધું વૈવિધ્ય આપણને જોવા મળે છે. આમ છતાં એ બધી ભાષાઓ વચ્ચે અમુક જાતના સંબંધો અને અમુક પ્રકારની સમાનતાઓ જોવા મળે છે. આ સંબંધો કે સમાનતાઓને આધારે વિદ્વાનો જગતની ભાષાઓનું મુખ્યત્વે બે પદ્ધતિએ વર્ગીકરણ કરે છે, બે પ્રકારે વર્ગીકરણ કરે છે. એક છે ઉદ્ભવમૂલક, ઐતિહાસિક, આનુવંશિક કે પારિવારિક વર્ગીકરણ, જેને અંગ્રેજીમાં જીનેટિક, હિસ્ટોરિકલ ઓર જીનિયોલોજિકલ ક્લાસિફિકેશન એવું કહેવામાં આવે છે. અને બીજી પદ્ધતિ છે, બીજો પ્રકાર છે ભાષા વર્ગીકરણનો, એ છે સ્વરૂપલક્ષી, રૂપતંત્રીય કે આકૃતિમૂલક વર્ગીકરણ, મોર્ફોલોજિકલ ક્લાસિફિકેશન જેને કહેવામાં આવે છે. તો આ બંને પ્રકારના વર્ગીકરણને આપણે વિગતે તપાસીએ. પહેલું છે ઉદ્ભવમૂલક, ઐતિહાસિક, આનુવંશિક કે પારિવારિક વર્ગીકરણ. જગતમાં આજે આશરે 2,500 જેટલી ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે. જગતની બધી ભાષાઓમાં આપણને બે પ્રકારની સમાનતાઓ જોવા મળે છે. એક અર્થ તત્વની સમાનતા અને એક સંબંધ તત્વની સમાનતા. અર્થ તત્વની સમાનતા ધરાવતી જગતની ભાષાઓમાં એ ભાષાઓનું મૂળ એ એક જ ભાષામાંથી ઉદ્ભવીને વિકાસ પામી હોય છે. ભાષા એ સતત પરિવર્તનશીલ છે, આપણે એકથી અનેક વખત જોઈ ગયા છીએ. એટલે એ પરિવર્તન પામતી ભાષામાં એક ભાષારૂપનું સ્થાન બીજું ભાષારૂપ લે છે અને એને આપણે એક ભાષામાંથી બીજી ભાષા ઉતરી આવી એમ પણ કહીએ છીએ. જેમ કે સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ, અપભ્રંશમાંથી અર્વાચીન ભારતીય ભાષાઓ ઉતરી આવેલી છે. એટલે કે એમની વચ્ચે સમયનો, વંશ પરંપરાનો સંબંધ છે એમ કહી શકાય. અને એટલે એ ભાષાઓને આપણે એક કુળમાં મૂકી શકીએ. કાળક્રમે એક ભાષા સ્વરૂપના અનેક ફાંટા પડતા હોય છે. એટલે એ રીતે ભાષાના કુટુંબ વૃક્ષો પણ આલેખી શકાય છે. દાખલા તરીકે અપભ્રંશમાંથી અર્વાચીન જે ભારતીય આપણી ગુજરાતી ભાષાઓ ઉદ્ભવી છે, તો એ અનેક ભાષાઓ એમાંથી ઉદ્ભવી છે. તો જ્યારે એ ભાષાઓનું કુટુંબ વૃક્ષ આપણે આલેખીએ ત્યારે પાછા પગલે જતાં આપણે એના મૂળ સુધી પહોંચી શકીએ છીએ. એટલે એક જ કુળમાંથી ઉદ્ભવેલી ભાષાઓમાં આપણને અર્થ તત્વની સમાનતા જોવા મળે છે. દાખલા તરીકે અંગ્રેજીમાં ફાધર, લેટિનમાં ફાધર, ગ્રીકમાં પેટર, સંસ્કૃતમાં પિતા, ગુજરાતીમાં પિતા વગેરે. ટૂંકમાં
અર્થની સમાનતા ધરાવતા એક મૂળ ભાષામાંથી ઉદ્ભવેલી જે ભાષાઓ જે છે એને આપણે જન્યજનક સંબંધ કે ઐતિહાસિક સંબંધ અનુસાર એ ભાષાઓને ગોઠવવામાં આવે છે. આ જાતના વર્ગીકરણને ઉદ્ભવમૂલક કહેતા જેનેટિક, ઐતિહાસિક, આનુવંશિક કે પારિવારિક વર્ગીકરણ કહેવામાં આવે છે. બીજું વર્ગીકરણ છે, મોટા ભાગે એને આકૃતિમૂલક વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે, પણ આપણે જોઈએ સ્વરૂપલક્ષી, રૂપતંત્રીય કે આકૃતિમૂલક વર્ગીકરણ. વર્ગીકરણની આ પદ્ધતિમાં ભાષાઓને એમની પ્રકૃતિગત, આકૃતિગત કે સ્વરૂપગત સમાનતાઓને ધ્યાનમાં રાખીને ભિન્ન ભિન્ન વર્ગોમાં ગોઠવવામાં આવે છે. ભાષાની પ્રકૃતિ કે આકૃતિના અનેક પાસાઓ છે, જેમ કે ધ્વનિતંત્ર, રૂપતંત્ર, વાક્યતંત્ર વગેરે. અત્યાર સુધી મુખ્યત્વે રૂપતંત્રની દ્રષ્ટિએ ભાષાઓનું તુલનાત્મક અભ્યાસ કરવાનું કામ વિશેષ પ્રમાણમાં થયું છે. ભાષાના રૂપતંત્રને લક્ષ્યમાં રાખીને ભાષાઓના બંધારણ સ્વરૂપમાં રહેલું સામ્ય શોધીને વર્ગીકરણ કરવામાં આવે એને પ્રકૃતિમૂલક, આકૃતિમૂલક કે સ્વરૂપલક્ષી અથવા રૂપતંત્રીય વર્ગીકરણ કહેવામાં આવે છે. એટલે કે ભાષા જે માંથી ઉતરી આવી હોય અને એ ભાષાઓ વચ્ચે જો અર્થના સંબંધ હોય તો એ આનુવંશિક કે પારિવારિક વર્ગીકરણ છે. અને જો એના સ્વરૂપમાં, એના બંધારણમાં, એના રૂપતંત્રમાં સમાનતા હોય તો એને આકૃતિમૂલક વર્ગીકરણ કહેવામાં આવે. હવે આપણે ભાષાઓના જે આકૃતિમૂલક વર્ગીકરણ છે એની વાત કરીએ તો ભાષાઓનું આકૃતિમૂલક જે વર્ગીકરણ છે એ બે પ્રકારે થઈ શકે. એક અયોગાત્મક ભાષાઓ અને બે યોગાત્મક ભાષાઓ. અયોગાત્મક ભાષાઓને ગુજરાતીમાં પ્રત્યય રહેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કેટલાક વિદ્વાનો યોગાત્મક ભાષાઓને 3 પેટા વિભાગોમાં વહેંચે છે. એમાં એક છે અશ્લિષ્ટ યોગાત્મક, 2 શ્લિષ્ટ યોગાત્મક અને 3 પ્રશ્લિષ્ટ યોગાત્મક. તો આ આકૃતિમૂલક વર્ગીકરણને આપણે વિગતે તપાસીએ. અયોગાત્મક ભાષાઓ. અયોગાત્મક ભાષાઓ, યોગ એટલે જોડાણ અને અયોગ એટલે જોડાણ નહીં એવા. અયોગાત્મક વર્ગની ભાષામાં દરેક શબ્દ સ્વતંત્ર રીતે પ્રયોજાય છે. વાક્યમાંનો એક પણ શબ્દ વિકારવશ થતો નથી. પૂર્વગ, પ્રત્યય વગેરે કોઈ શબ્દને લાગતા નથી. આ વર્ગની ભાષામાં વાક્યમાંના બધા જ શબ્દો છૂટા અને સ્વતંત્ર હોય છે. ચીની ભાષા અયોગાત્મક ભાષાનું ઉત્તમ દ્રષ્ટાંત છે. એ ભાષાના બધા જ શબ્દો એકાક્ષરી છે. તે અલગ અલગ આવે છે વાક્યમાં. ચીની ભાષામાં પ્રત્યયો, પૂર્વગો એવું કશું છે જ નહીં. કાળ, જાતિ, વિભક્તિ કે વચન દર્શાવતા પ્રત્યયો પણ ચીની ભાષામાં જોવા મળતા નથી. તેથી ચીની ભાષાને એના વ્યાકરણ જેવું પણ કશું હોતું નથી. આ પ્રકારની ભાષાનો સઘળો આધાર શબ્દના સ્થાન સંબંધ પર જ હોય છે. ગુજરાતી ભાષામાં તો આપણે કાળ, વિભક્તિ
વચન દર્શક પ્રત્યયો લગાડતા હોય, પણ જ્યાં પ્રત્યયો છે જ નહીં અને દરેક શબ્દ સ્વતંત્ર રીતે પ્રયોજાય છે, તો એનો અર્થ કેવી રીતે મળે? તો એનો સઘળો આધાર જે છે શબ્દના સ્થાન સંબંધ પર જ આધારિત હોય છે. વાક્યમાંના શબ્દોના સ્થાનના આધારે જ શબ્દાર્થને સમજી શકાય. તેથી તેમાં વાક્ય જ મહત્વનું ગણાય છે. દાખલા તરીકે ચીની ભાષામાં તા જેવા એકાક્ષરી શબ્દનો અર્થ થાય છે મોટું. એ જ શબ્દના મોટાઈ, મોટા થવું, સૌથી વધારે એવા અનેક અર્થો થઈ શકે. દાખલા તરીકે તા કૌક નો અર્થ થાય મોટું રાજ્ય. તા કૌક, કૌક એટલે રાજ્ય, તા એટલે મોટું, મોટું રાજ્ય. પણ કૌકતા એવું બોલતા એનો અર્થ થાય રાજ્ય મોટું છે. એટલે પહેલા વાક્યમાં તા વિશેષણ છે, બીજા વાક્યમાં તા ક્રિયાપદ બની જાય છે. આમ શબ્દોને માત્ર ઉલટ-સુલટ કરવાથી એના પદક્રમ અનુસાર એક જ શબ્દ કર્તા, વિશેષણ, કર્મ, ક્રિયાપદ બની જતો આપણને જોવા મળે છે. બ્રહ્મદેશ, તિબેટ, એનેમાઇટ અને સિયામી ભાષાઓ પણ અયોગાત્મક પ્રકારની ભાષાઓમાં આવી શકે, એમાં એનો આપણે સમાવેશ કરી શકીએ. અયોગાત્મક ભાષાના શબ્દો હોય એ જ સ્વરૂપે રહે છે. આપણે જોયું અગાઉ કે વિકારવશ થતા નથી. તા એમનેમ જ રહે છે. એનું સ્થાન ફેર થાય અને એમાં અર્થભેદ થાય. એટલે કે આવી ભાષાઓમાં પદક્રમ એ મહત્વનો છે. વાક્યનું બંધારણ મહત્વનું છે. અયોગાત્મક ભાષામાં એક જ શબ્દ અનેક અર્થોમાં પ્રયોજાતો જોવા મળે છે. દાખલા તરીકે તાવ એનો અર્થ થાય ધ્વજ, રસ્તો, અનાજ વગેરે. લુ એનો અર્થ થાય ઝાકળ, રસ્તો, ગાડી વગેરે. ટૂંકમાં આ પ્રકારની ભાષાઓમાં દરેક શબ્દ મુક્ત ઘટક છે, સ્વતંત્ર રીતે આવે છે. આપણે એટલું જ યાદ રાખવાનું છે કે અયોગાત્મક, અયોગ એ નામ જ આપણને કહી જાય છે કે એમાં શબ્દો અને સંબંધ દર્શક કોઈ પ્રત્યયો વચ્ચે કોઈ પ્રકારનું જોડાણ નથી. એમાં પ્રત્યયો, પૂર્વગો, ઉપસર્ગો કશું છે જ નહીં. અને દરેક શબ્દનો સ્વતંત્ર અસ્તિત્વ છે અને શબ્દના સ્થાન ફેરથી જ અર્થભેદ થઈ શકે છે. તો આવા પ્રકારની જે ભાષા છે એ અયોગાત્મક પ્રકારની ભાષા છે અને આ પ્રકારની ભાષાઓમાં દરેક શબ્દ મુક્ત ઘટક છે અને શબ્દ શબ્દ વચ્ચેના સંબંધો શબ્દ કક્ષાએ નહીં પણ વાક્ય કક્ષાએ વ્યક્ત થાય છે. એ પછી છે યોગાત્મક ભાષાઓ. આ પ્રકારની જે ભાષાઓ છે એમાં શબ્દોના જે મૂળ રૂપ સાથે કોઈને કોઈ સંબંધદર્શક પ્રત્યય જોડી અને શબ્દને વાક્યમાં પ્રયોજવામાં આવે છે. શબ્દ સાથે સંબંધદર્શક પ્રત્યય જોડાતો હોવાથી એ યોગાત્મક છે. પહેલી વાત તો એ છે કે પેલું અયોગાત્મક છે, જ્યાં શબ્દ સાથે કશા પ્રત્યયો જોડાતા નથી. આ યોગાત્મક છે એટલે કે શબ્દ સાથે પ્રત્યયોનું જોડાણ થાય છે. એની સાથે જોડાઈને, પ્રત્યયો જોડાઈને એ વાક્યમાં પ્રયોજાય છે. તો એ સંબંધદર્શક પ્રત્યયો એમાં જોડાતા હોવાથી આ પ્રકારની ભાષાને યોગાત્મક ભાષા કહેવામાં આવે છે. અહીં જે રૂપ ઘટકો હોય એ મુક્ત રૂપ ઘટક તરીકે આવતા નથી. સંબંધદર્શક પ્રત્યયોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તેથી શબ્દને જ્યારે સંબંધદર્શક પ્રત્યયો લાગે છે ત્યારે એ શબ્દ વિકારવશ બને છે, એટલે કે એમાં ફેરફારો થાય છે. જે અયોગાત્મક ભાષામાં આપણે જોયું કે શબ્દને કશું લાગતું નથી તો એ વિકારવશ થતા નથી. અહીંયા શબ્દોને જોડાઈને પ્રત્યયો આવે છે તો એ શબ્દોમાં ફેરફાર થાય છે.
એટલે કે વિકારવશ બને છે. શબ્દો સાથે પ્રત્યયોના જોડાણ અંગે ભિન્નતા પ્રવર્તે છે. એટલે કે પ્રકૃતિ પ્રત્યયનો યોગ જે થાય છે, જોડાણ જે થાય છે, એનું જે સંયોજન થાય છે એ જુદી જુદી કોટીનું હોઈ શકે. એટલે કે કોઈક સંયોજનને તમે સરળતાથી છૂટું પાડી શકો, શબ્દ અને પ્રત્યયને સરળતાથી છૂટા પાડી શકાય, કોઈને સહેલાઈથી છૂટા ન પાડી શકાય. તો કેટલાકનું સંયોજન એટલું દ્રઢ પ્રકારનું હોય કે એના મૂળ શબ્દને શોધવો જ કઠિન બની જાય. એટલે એ રીતે જે રીતે પ્રકૃતિ પ્રત્યયનો યોગ થાય વિભિન્ન રીતે જુદી જુદી કોટીમાં, તો એ રીતે વિદ્વાનો એ યોગાત્મક ભાષાના પણ 3 પેટા પ્રકારો પાડે છે. એમાં પહેલું છે અશ્લિષ્ટ યોગાત્મક, બીજું છે શ્લિષ્ટ યોગાત્મક અને ત્રીજું છે પ્રશ્લિષ્ટ યોગાત્મક. આ ત્રણેય વચ્ચેનો ભેદ આપણે જોઈએ. પહેલું છે અશ્લિષ્ટ યોગાત્મક. આ પ્રકારની ભાષાઓમાં શબ્દ સાથે સંબંધ દર્શક પ્રત્યયોનું જોડાણ શિથિલ પ્રકારનું હોય છે. શિથિલ પ્રકારનું, બહુ જ દ્રઢ નથી હોતું. મૂળ શબ્દ એમનો એમ રહે છે અને એ શબ્દ સાથે પ્રત્યયો ચોંટાડેલા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. એટલે તમે મૂળ શબ્દને અને પ્રત્યયને સહેલાઈથી છૂટા પાડી શકો એ પ્રકારનું જોડાણ. જોડાણ તો છે જ, યોગાત્મક તો છે જ, પણ અશ્લિષ્ટ. શ્લિષ્ટનો અર્થ થાય જોડેલું, એને ભેટેલું, મળેલું. આવા પ્રકારના આપણને સાર્થ જોડણી કોષમાં તમને એનો અર્થ મળે. શ્લિષ્ટ, શ્લિષ્ટ એટલે પણ જોડેલું. તો એ જોડેલું તો છે પણ અશ્લિષ્ટ પ્રકારનું છે. એ જોડાણ આપણે એને ઓળખી શકીએ છીએ. મૂળ શબ્દ અને એને લાગેલો પ્રત્યય, એ બેને તમે સહેલાઈથી છૂટા પાડી શકો, એને જોઈ શકો, એ અશ્લિષ્ટ યોગાત્મક છે. દાખલા તરીકે મધુરતા, તો મધુર ને તા લાગ્યો, કઠિનતા, ઉપયોગિતા વગેરે. આમ જ્યારે શબ્દોને પ્રત્યયો કે અનુગો જોડીને કે પૂર્વગો સાધીને નામ, આખ્યાતિક રૂપો વગેરે બનાવાતા હોય છે, ત્યારે મૂળ પ્રકૃતિ રૂપ શબ્દોના આંતર સ્વરૂપમાં કશો જ ફેરફાર થતો નથી. મધુર મૂળ શબ્દ છે એને તા લાગ્યો, તો મધુર શબ્દમાં કશો ફરક પડ્યો નહીં. એના આંતર સ્વરૂપમાં, શબ્દના આંતર સ્વરૂપમાં કશો ફેર પડતો નથી. આવી ભાષાઓને આપણે અશ્લિષ્ટ યોગાત્મક ભાષાઓ કહી શકીએ. સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી, ફ્રેન્ચ વગેરે ભાષાઓ અશ્લિષ્ટ યોગાત્મક પ્રકારની ભાષાઓ છે. કાઇન્ડ, કાઇન્ડનેસ, બ્યુટી, બ્યુટીફુલ, એમાં કશો ફેરફાર થતો નથી, પાછળ કશા પ્રત્યયો લાગે છે. તો આ પ્રકારની જે ભાષાઓ છે એને આપણે અશ્લિષ્ટ યોગાત્મક પ્રકારની ભાષાઓ કહી શકીએ. આ પ્રકારની ભાષાનો ઉત્તમ નમૂનો જે છે એ ટર્કીશ ભાષા છે. આપણે એનું પણ એક દ્રષ્ટાંત જોઈએ, કઈ રીતે અલગ અલગ એ આવે છે. ટર્કીશ ભાષાનું દ્રષ્ટાંત: સેવ એટલે ચાહવું, સેવ મેક એટલે પ્રેમ કરવો, સેવ ઇલ મેક એટલે ચહાવવું, સેવ ઇશ મેક એટલે પરસ્પર પ્રેમ કરવું, સેવ દીર મેક એટલે પ્રેમ માટે પ્રેરવું. દરેકના અલગ અલગ અર્થ થાય છે અને એનું જોડાણ, સેવ તો એમનું એમ રહે છે, મેં વચ્ચે ડેશ કર્યો છે, પણ એનું જોડાણ છે અને એ જોડાણ એ આપણને તરત સરળતાથી તમે એને જુદું પાડી શકો અને એનો અર્થ બદલે છે. બીજું એક દ્રષ્ટાંત છે ટર્કીશનું જ: ઇવ ઘર, ઇવ ઇમ મારું ઘર, ઇવ લેર ઇમ મારા ઘર, ઇવ ઇમ ઇન મારા ઘરનું, ઇવ ઇન તમારું ઘર વગેરે. તો
બહુ સરળ રીતે બરાબર યાદ રાખજો કે અશ્લિષ્ટ યોગાત્મકમાં શબ્દ અને પ્રત્યયનું મૂળ પ્રકૃતિ અને પ્રત્યયનું જોડાણ તો છે, પણ એ એવું શિથિલ છે કે આપણે બહુ જ સરળતાથી, બિલકુલ સહેલાઈથી શબ્દ અને એના પ્રત્યયને તમે છૂટા પાડી શકો છો. એટલે એવું ગાઢ પ્રકારનું, દ્રઢ પ્રકારનું જોડાણ નથી. તો એવા પ્રકારનું જે જોડાણ છે, એવા પ્રકારની જે ભાષા છે, એને આપણે અશ્લિષ્ટ યોગાત્મક વર્ગની અંદર મૂકીશું. હવે યોગાત્મકનો બીજો પેટા પ્રકાર છે શ્લિષ્ટ યોગાત્મક. આ વર્ગની ભાષાઓમાં બે કે બેથી વધારે અર્થ ઘટકો એટલે કે સંબંધ દર્શક પ્રત્યયો એકબીજા સાથે એ પ્રકારે સંયોજાય છે, એ પ્રકારે યોગ પામે છે કે એ સંયોજન સ્પષ્ટ રીતે જુદું દેખાઈ આવતું નથી. એટલે જે મધુરતા અને કઠિનતાને આપણે બિલકુલ સરળતાથી છૂટા પાડી શક્યા, એ રીતે આપણે આમાં શ્લિષ્ટ યોગાત્મક એટલે એનું સંયોજન એ કંઈક એવા પ્રકારનું છે કે એને સરળતાથી છૂટું પાડી શકાતું નથી. અશ્લિષ્ટ યોગાત્મક ભાષાના સંયોજનો જે છે એ ફ્રી ફોર્મ જેવા હોય છે, જ્યારે શ્લિષ્ટ યોગાત્મક ભાષાના શબ્દોને લાગતા પ્રત્યયો એ બાઉન્ડ ફોર્મ જેવા હોય છે, અને એના કારણે વિભક્તિયુક્ત પ્રત્યયો અને શબ્દોને છૂટા પાડવાનું મુશ્કેલ બની જાય છે. એટલે એનો મૂળ શબ્દ જે છે એ અને એને પ્રત્યય લાગતા એ શબ્દ વિકારવશ બને છે. ઓમાં એ વિકારવશ નહોતું બનતો. મધુરતા એમાં ફેરફાર થયો, પણ મધુર તો એમને એમ રહ્યું. પણ શ્લિષ્ટ યોગાત્મકની અંદર જ્યારે એને પ્રત્યયો લાગે છે ત્યારે એ આખો શબ્દ જે છે એ બદલી જાય છે. એને છૂટા પાડવાનું, જ્યારે એને વિભક્તિયુક્ત પ્રત્યયો લાગે ત્યારે શબ્દોને છૂટા પાડવાનું મુશ્કેલ બની જાય છે. દાખલા તરીકે દ્રુપદ એ મુખ્ય શબ્દ છે, તો એનું થયું દ્રૌપદેય. રઘુ એનું થયું રાઘવ. ગંગા એનું થયું ગાંગેય. તો ગાંગેયમાં ગંગા એ શબ્દને છૂટો પાડવો એ મુશ્કેલ બની જાય. એવું જોડાણ છે એમના વચ્ચે, શ્લિષ્ટ જોડાણ છે. પ્રીતિ, ગમ, ગતિ વગેરે. તો સંસ્કૃત, ગુજરાતી વગેરે ભાષામાં અશ્લિષ્ટ અને શ્લિષ્ટ બંને પ્રકારના સંયોજનો જોવા મળે છે. સંસ્કૃતમાં તો પ્રશ્લિષ્ટ પણ જોવા મળે છે, આપણે જોઈએ હમણાં. એટલે ગુજરાતીને શ્લિષ્ટ ગણવી કે અશ્લિષ્ટ એ ચર્ચાનો વિષય છે. અને સંસ્કૃતમાંથી ઉતરી આવેલા અમુક શબ્દો એવા પણ છે કે જે પ્રશ્લિષ્ટ એનું સંયોજન હોય, પણ એવા બહુ ઓછા છે. એટલે ગુજરાતી ભાષાને એના વર્ગીકરણ મુજબ, એના બંધારણ મુજબ એને શ્લિષ્ટ ગણવી કે અશ્લિષ્ટ એ આજે પણ ચર્ચાનો વિષય છે. ત્રીજી વાત છે પ્રશ્લિષ્ટ યોગાત્મક. આ પ્રકારની ભાષાઓમાં શબ્દો અને પ્રત્યયોનું એવું ગાઢ જોડાણ, એવું સંયોજન હોય છે કે એમાં સમગ્ર વાક્ય એ સામાસિક શબ્દરૂપ બની જાય છે. એટલે કે એમાં સંબંધ તત્વ અને અર્થ તત્વ એક રૂપ બની જાય છે. આ પ્રકારનો ઉત્તમ નમૂનો એ એસ્કિમો લોકોની ભાષા છે. અમેરિકાના રેડ ઇન્ડિયનોની ભાષા પણ આ જ પ્રકારની છે. એમાં બધા પદો એકબીજા સાથે સંયોજન પામીને એક સમસ્ત પદ હોય જાણે એવો આકાર ધારણ કરે છે. દાખલા તરીકે ડૉક્ટર કે.બી. વ્યાસે પોતાનું એક પુસ્તક ભાષા વિજ્ઞાન, એમાં દ્રષ્ટાંત આપ્યું છે એસ્કિમો ભાષાનું. ઔલી સરિયતોર સુઅપોક
ત્રણ શબ્દનો બનેલો એક જ વાક્ય છે. ઔલી સરી અતોર સુઅપોક. એનો અર્થ થાય એ માછલા મારવા જવાની ઉતાવળ કરે છે. મેં કહ્યું એમાં સમગ્ર વાક્ય ત્રણ શબ્દનું બનેલું છે. ઔલી સર એટલે માછલા મારવા, પયેતોર એટલે કોઈ કામમાં મંડી પડવું, અને પેન્નું સુઅપોક એ ઉતાવળ કરે છે. આ ત્રણ શબ્દોના પ્રશ્લેષથી તમે જુઓ, પેનનું સુઅપોક તો એમાં માત્ર સુઅપોક જ આવ્યું. પયેતોર એમાં માત્ર અતોર આવ્યું. આ બધા ત્રણ શબ્દો જ્યારે સંયોજાય છે ત્યારે એમાં એટલા બધા પરિવર્તનો આવે છે કે એના મૂળ શબ્દને પકડવો જ બહુ જ અઘરું બની જાય છે. એ બધા વચ્ચે એવું પ્રશ્લિષ્ટ સંયોજન હોય છે, એવું ગાઢ સંયોજન હોય છે, એવું દ્રઢ સંયોજન હોય છે કે એમાંથી એ શબ્દોને છૂટા પાડવા એ ખૂબ જ અઘરું બની જતું હોય છે. સંસ્કૃતમાં ઋષિનું આર્ષ અને આર્ષ દ્રષ્ટિ, તો એ ઋષિનું આર્ષ બનવું, તો એ આ પ્રકારનું પ્રશ્લિષ્ટ સંયોજનનું દ્રષ્ટાંત છે. તો આ પ્રશ્લિષ્ટ પ્રકારની ભાષા છે કે જેનું સંયોજન ખૂબ જ દ્રઢ પ્રકારનું હોય, એના શબ્દનું મૂળ રૂપ બિલકુલ બદલી જતું હોય અને મૂળ રૂપને પકડવું, એને છૂટું પાડવું એ બહુ જ અઘરું બની જતું હોય, એ બહુ જ અઘરી પ્રક્રિયા બની જતી હોય ત્યારે એ પ્રશ્લિષ્ટ પ્રકારનો યોગ થયો એમ કહેવાય. એટલે પ્રશ્લિષ્ટ યોગાત્મક પ્રકારની આ એસ્કિમોની ભાષાને આપણે દ્રષ્ટાંત તરીકે યાદ રાખીએ અને એ રીતે ભાષાના વર્ગીકરણના મુખ્ય બે પ્રકારો, ઐતિહાસિક, આનુવંશિક કે પારિવારિક વર્ગીકરણ અને આકૃતિમૂલક વર્ગીકરણ. આકૃતિમૂલક વર્ગીકરણના બે પ્રકારો જોયા આપણે, અયોગાત્મક ભાષાઓ અને યોગાત્મક ભાષાઓ. અયોગાત્મક એટલે જ્યાં શબ્દો અને પ્રત્યયોનું જોડાણ બિલકુલ નથી એવી ભાષા, એટલે આપણે એમાં ચીની ભાષાનું દ્રષ્ટાંત લીધું. યોગાત્મકમાં આપણે ત્રણ પ્રકારના પેટા પ્રકારો એમના પાડ્યા, એમાં અશ્લિષ્ટ યોગાત્મક, શ્લિષ્ટ યોગાત્મક અને પ્રશ્લિષ્ટ યોગાત્મક. તો અશ્લિષ્ટ યોગાત્મકમાં પ્રત્યયો અને શબ્દનું જોડાણ તો હોય છે પણ એમને સહેલાઈથી છૂટા પાડી શકાય, એમને માટે આપણે કઠિનતા, મધુરતા, દ્રઢતા આપણે દ્રષ્ટાંતો જોયા, સહેલાઈથી છૂટા પાડી શકાય છે. શ્લિષ્ટ યોગાત્મકમાં એનું જોડાણ થોડુંક વધારે ઘેરું હોય છે અને એમાં મૂળ શબ્દ જે છે એ વિકારવશ બને છે. પહેલામાં વિકારવશ બનતો નથી પણ અહીંયા વિકારવશ બને છે. દાખલા તરીકે આપણે જોયું ગંગાનું ગાંગેય થયું. અને પ્રશ્લિષ્ટ યોગાત્મકતામાં તો આપણે જોયું કે એની અંદર એકથી વધારે શબ્દો અને પ્રત્યયોનું એવા પ્રકારનું જોડાણ હોય, એવું સંયોજન હોય કે આખું વાક્ય એક સામાસિક શબ્દરૂપ બની જાય છે. એટલે કે એમાં સંબંધ તત્વ અને અર્થતત્વ એકરૂપ બની જાય છે. એટલે આ રીતે આપણે ભાષાના વર્ગીકરણના પ્રકારોની વાત કરી. ચીની જેવી ભાષાઓ જે છે અયોગાત્મક પ્રકારની ભાષાઓ છે. અંગ્રેજી, ફ્રેન્ચ જેવી ભાષાઓ છે અશ્લિષ્ટ યોગાત્મક પ્રકારની ભાષાઓ છે. સંસ્કૃત, ગ્રીક, લેટિન જેવી ભાષાઓ છે એ શ્લિષ્ટ યોગાત્મક પ્રકારની ભાષાઓ છે. અને જે સંસ્કૃત અથવા ગુજરાતી જે છે, ગુજરાતી જેવી ભાષા આપણે જોયું અગાઉ કે એ અશ્લિષ્ટ અને શ્લિષ્ટ યોગાત્મક છે, કેમ કે એમાં એ બંને પ્રકારના સંયોજનો આપણને જોવા મળે છે. એ સાથે સંસ્કૃત ભાષાનું પ્રશ્લિષ્ટત્વ જે છે એ સ્વાભાવિક રીતે ગુજરાતીમાં ક્યારેક ક્યારેક આવી જાય છે. જેમ કે મેં તમને આ પહેલાં કહ્યું કે ઋષિનું આર્ષ, પછી ઉચિતનું ઔચિત્ય, મૃદુનું માર્દવ વગેરે. પણ ગુજરાતીમાં
આ પ્રકારના સંયોજનો બહુ પ્રમાણમાં નથી. એટલે ગુજરાતી ભાષાને આપણે પ્રશ્લિષ્ટ યોગાત્મકમાં તો નહીં મૂકી શકીએ, પણ સંસ્કૃતમાં આપણને આવા સામાસિક શબ્દો પુષ્કળ પ્રમાણમાં મળે. સમાસ પ્રચુર ભાષા છે, એટલે એને સંસ્કૃત ભાષાને તો તમે અશ્લિષ્ટ, શ્લિષ્ટ અને પ્રશ્લિષ્ટ એ ત્રણેય વર્ગીકરણમાં એ બંધબેસે એ પ્રકારની ભાષા છે. તો મોટા ભાગે છતાંય સંસ્કૃત, ગ્રીક, લેટિન જેવી ભાષાઓને વિદ્વાનો શ્લિષ્ટ યોગાત્મક ભાષામાં મૂકે છે. ચીની જેવી ભાષાને અયોગાત્મક ભાષા ગણે છે, અને ગુજરાતી જેવી ભાષા આપણે જોઈ કે શ્લિષ્ટ અને અશ્લિષ્ટ બંને પ્રકારમાં આવે છે. આ સાથે મારી ભાષા વર્ગીકરણની જે પદ્ધતિઓ છે અથવા તો એના પ્રકારો છે એના વિશેની મારી વાત હું અહીંયા પૂર્ણ કરું છું. ફરી મળીશું. આભાર.